ને પછી એને માત્ર મેનેજ કરવાનો હોય છે. એ મટે એવો રોગ જ નથી. તમારે એકવાર થઈ ગયેલા ડાયાબિટીસને માત્ર હવે તમારું બ્લડ શુગર લેવલ નોર્મલ રહે એવા પ્રયાસ કરવાના હોય છે. હવે મને ડાયાબિટીસ મટી ગયો આવો કોઈ શબ્દ જ નથી જગતમાં. એનો અર્થ એમ થયો કે તમને થયેલા કેટલાક અફસોસ, દુઃખ, પીડા, ઉજરડા, સમસ્યાઓ હવે મટી ગઈ એવો શબ્દ નથી. એને મેનેજ કરતા શીખવાનું છે. હું બધાને પૂછું છું, અહીં પણ ઘણા બધા એવા મારી ઉંમરના લોકો છે કે જેમના સંતાનો વયસ્ક છે, પરણવાની તૈયારીમાં છે. એવા લોકોને હું પૂછું છું કે એક છોકરી છે જે અત્યંત રૂપાળી છે, દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાયને પાણી પીવડાવે એવી, પાતળી, દેખાવડી, ગોરી, નમણી, પણ મોઢું ખોલે ને તો સુરતી બોલે, ગાળા ગાળ. તમને કોઈ વાતે ચેનથી બેસવા ના દે. સોફામાં બેસો તો કે પગ ઉપર ના લો, ટીવી ચાલુ કરો તો કે વોલ્યુમ ઓછું કરો, મહેમાન આવે તો કે આ ક્યારે જવાના છે. અને બીજી થોડી કાળી છે, રૂપાળી નથી, કદાચ જાડી પણ છે, પણ તમારે ઘેર ઉનાળામાં કુરિયર લઈને આવેલો માણસ પણ પાણી કે છાશ પીધા વગર જતો નથી. તો તમને કઈ ગમશે? કેમ હમણાં તો કહેતા હતા ને રૂપાળી ને ઊંચી ને પાતળી ને ગોરી ને. આપણે બધા દેખાવ પર મોહિત છીએ, સ્વભાવની તપાસ જ નથી કરતા. ગાડી ખરીદવા જઈએ ને તો એની બોડી નથી જોતા, એનું એન્જિન જોઈએ છે. ગાડી કેવી દેખાય છે બહારથી એ ઇમ્પોર્ટન્ટ નથી, અંદર કેટલી સ્પેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એનું મશીન કેટલા સીસીનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. એનો પરફોર્મન્સ કેવો છે એ વધુ અગત્યનું છે. કલર તો છેલ્લે આવે છે. વ્યક્તિમાં પણ આવું જ છે સાહેબ. એનો કલર તો છેલ્લે આવે છે. એનો પરફોર્મન્સ શું છે, એનું એન્જિન કેટલું મહત્વનું છે, કેટલી એવરેજ આપે છે. ઘણાની એવરેજ 5ની જ હોય. ગાડી બહુ મોટી હોય, અમર જેવી દેખાય, બહુ મોટી જબરજસ્ત ગાડી દેખાય. આમ તમે લઈને નીકળો રસ્તા પર તો તમારો વટ જ વટ પડે, પણ 5ની જ એવરેજ. અને ઘણી બચાડી નાનકડી હોય, I-10 જેવી, સટ નીકળી જાય, પણ 18ની એવરેજ આપે સાહેબ. નાનું નાનું આમ ફટ ઉકેલી આપે તમને. એટલે જો તમારા ઘરમાં દીકરો હોય ને તો મમ્મી તરીકે તમે બહુ જ એને શીખવજો કે બેટા તારી પત્નીને અપ્રિશિએટ કર, તારી દીકરીને અપ્રિશિએટ કર, તારી પત્નીની રસોઈ વખાણ. તારી પત્ની સારી લાગતી હોય તો એને કહે કે તું બહુ ફાઇન લાગે છે. જે તમને નથી મળ્યું ને એ તમારી પુત્રવધૂને, તમારી દીકરીને મળે ને એવો પ્રયાસ ચોક્કસ કરજો. તમને જે ખૂટ્યું છે ને કે મને નથી કોઈએ કહ્યું કે મેં આટલું કર્યું પણ મને કોઈ દિવસ કોઈએ ના કહ્યું, કંઈ વાંધો નહીં, તમને ન મળ્યું તો તમારી પુત્રવધૂને મળે એવો પ્રયાસ ચોક્કસ કરજો. અને તમારી પુત્રવધૂ કંઈ સરસ કરે, કંઈક સરસ બનાવે, કંઈ તમને સમય આપે, કંઈ તમને બહાર લઈ જાય તો તરત એના વખાણ કરજો કે બેટા બહુ સરસ, મને બહુ જ મજા આવી. એ તમને ચાઇનીઝ ખાવા લઈ જાય, પછી તમે પાછા આવીને કહો કે જરાય મજા ના આવી, મારે તો ભાખરી શાક ખાવા પડશે. એને પણ દુઃખ થશે. તમને જે દુઃખ થયું હતું ને આજથી 25 વર્ષ પહેલાં, એ હવે એને થયું. તમે દુઃખ ટ્રાન્સફર કર્યું, નહીં કરો. એ આનંદથી તમને લઈ ગઈ. શક્ય છે તમને ચાઇનીઝ ન ભાવે, પણ એકવાર ખાઈ લેવાથી આજ સુધી કોઈ મર્યું નથી ચાઇનીઝ ખાઈને. એને બદલે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને એમ કે મમ્મી આપણે લંચ પર જઈએ ત્યારે કહેવાનું કે ચાલ આજે આપણે સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ, ભાઈ ચાઇનીઝ નહીં હો. આ ભાષા નથી. આપણે બધા આપણને પડેલા ઉજરડા બીજાને પડે ને એવો પ્રયાસ કરીએ છીએ, નહીં કરતા. મલમ બનજો, ચપ્પુ નહીં બનતા. આ મારો તમને બહુ નમ્ર પણ દિલથી આપવામાં મારો સંદેશો છે. સ્ત્રી કંઈ પણ કરી શકે છે સાહેબ. એ ફ્રોક પણ પહેરી શકે છે, એ સાડી પણ પહેરી શકે છે, એ સ્વિમસૂટ પણ પહેરી શકે છે, ચૂલો પણ ફૂંકી શકે છે, એ બાળકને જન્મ પણ આપી શકે છે, ઉછેરી પણ શકે છે, એ અંગ્રેજી પણ બોલી શકે છે, સવારે ભજનમાં જાય ને સાંજે કોકટેલ પાર્ટીમાં જાય. આ તાકાત સ્ત્રી પાસે જ છે. આ તાકાત બીજા કોઈ પાસે નથી. આ તાકાત ઈશ્વરે તમને જ આપી છે, મને જ આપી છે. અને આ તાકાતનું આપણે ગૌરવ કરીએ, મનમાં કશું ઓછું ના આણીએ. અરે ભગવાન હું તો સ્ત્રી છું એમ કહો કે અરે ભગવાન થેન્ક યુ હું તો સ્ત્રી છું. આ તાકાત છે સાહેબ. નહીં તો ઈશ્વરે જન્મ આપવાની તાકાત સ્ત્રીને આપી હોત, પુરુષને જ કહ્યું હોત ને. આમ જુઓ તો વધારે હિંમત વાળો, દુઃખ સહન કરવાની વધારે તાકાત કોનામાં છે?
એને જ કહ્યું હોત ને કે તું જ બનને માં, પણ એને નથી કહ્યું. કેમ નથી કહ્યું? કારણ કે છે ને પુરુષો ઇન્જેક્શનથી એ ગભરાય. બ્લડ ટેસ્ટ લેવા આવે ને, તમે જોજો, ભાઈ યાર આ બધું શું કામ કરો છો? અને સ્ત્રી પોતાનું લોહી વહી જતું દર મહિને જુએ અને શાંતિથી જુએ ને, એક અક્ષરે બોલે નહીં. અને પેટમાં એ દુખતું હોય ને, તકલીફે થતી હોય ને, તો એ રસોઈ એ કરે ને, લગ્નમાં જાય ને, બેસણામાં જાય ને, આ બધું કરતી જાય ને, એનું શરીરમાંથી લોહી વહેતું જાય અને એક અક્ષર બોલે નહીં. એ તાકાત સ્ત્રી પાસે છે, ઈશ્વરને ખબર, બીજા કોઈને ખબર હોય કે ના હોય. અને માટે એણે માં બનવાની તાકાત સ્ત્રીને આપી જશે. આપણે તો બહુ તાકાતવર છીએ. આપણે કોના જેવા થવા નીકળ્યા? પાટલું પહેરવાથી પુરુષ થઈ જવાય? અને વિચારી જુઓ, તમને આમ સહેજ સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? નથી સંભળાતું? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે બેયને જુદા બનાયા છે, સમજીને જ બનાયા છે ને. ગુલાબને મોગરા જેવો ને મોગરાને ગુલાબ જેવું બનાવ્યું છે. તમે વિચાર કરો કે બનાવનારાએ કેટલું વિચાર્યું હશે કે દિવસના ફૂલો રંગીન છે ને રાતના સફેદ. કેટલો વિચાર કર્યો છે કે રાતના ફૂલો બધા સફેદ છે અને દિવસના ફૂલો બધા રંગીન છે, કે રાત્રે કોણ રંગ જોવાનું, સફેદ જ રંગ દેખાશે રાત્રે. તો આ એની બનાવવાની તાકાત છે. તો તમે ક્યાં આમાં પડો છો યાર કે મને આવી બનાવીને, મને આવી બનાવીને? એણે આટલા લોકો જન્મે છે, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. શું તાકાત છે સાહેબ બનાવનારાની! આ કુદરતને પ્રણામ કરો. કેવી કુદરત છે! આટલી બધી સંખ્યામાં જો સ્ત્રીઓને શૈલુબેન ભેગી કરી શકતા હોય ને, તો મારે તમને બધાને કહેવું છે કે કશુંક બહુ ક્રિએટિવ કરો, કશું બહુ સર્જનાત્મક કરો. આટલા બધા લોકો જો એક સાથે ભેગા થઈ શકતા હોય તો સાથે મળીને તમે વિચારો કે તમે શું ન કરી શકો. તમને જે ગમે કરો. બાળકોને ભણાવો, અંધ બાળકો માટે કંઈ કરો, બીજા લોકો માટે કંઈ કરો, અનાથ બાળકો માટે કંઈ કરો, વૃદ્ધો માટે કંઈ કરો. આ સમાજમાં એટલા બધા દુઃખી લોકો છે જેને મદદની જરૂર છે. અને મારે શૈલુબેનને એક નાનકડી વિનંતી કરવાની છે, કૌશાબેનને, રશ્મિબેનને, કે ફૂલો બંધ કરી દો. હવે પછીના કાર્યક્રમમાં પુસ્તક આપો. તમે સન્માન કરો ત્યારે પુસ્તક આપો, ફૂલો ન આપો. કારણ કે આ પુસ્તક છે ને એ વ્યક્તિ સાથે જીવનભર રહે છે. વાંચો. એક એવી ટેવ પાડો કે દિવસના 10 પાના વાંચ્યા વગર તમારો દિવસ પૂરો ન થાય. જે ગમે વાંચો, નવલકથા વાંચો, તમારા ધર્મના પુસ્તકો વાંચો, તમે જે તમને મજા આવે, જે ભાષામાં, ગુજરાતી આવડતું હોય તો ગુજરાતી, ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ, હિન્દી ગમતું હોય તો હિન્દી, તમને જે ભાષા ગમતી હોય, 10 પાના દિવસના વાંચ્યા વગર દિવસ પૂરો નહીં કરવાનો. યુવાન હોવું એ સુંદર હોવું નથી. સુંદરતા તમારી ભીતર છે, તમારી તાકાત તમારી અંદર છે, તમારી શક્તિ તમારી અંદર છે, તમારું ગૌરવ તમારી અંદર છે. બહારની કોઈ વ્યક્તિ તમારું અપમાન પણ કરી શકે નહીં અને તમને માન પણ આપી શકે નહીં. ગીતા બહુ સુંદર એક શ્લોક કહે છે, સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. સુખ દુઃખમાં પણ સમાન રહો, લાભ અને નુકસાનમાં પણ સમાન રહો, જય અને પરાજયમાં પણ સમાન રહો. ક્યારેક જગતનો કોઈ કલાક 60 મિનિટથી લાંબો નથી. તમને પોલીસ પકડી જાય ને પોલીસ સ્ટેશનમાં બેસાડે ને તો એ 60 જ મિનિટ છે. અને તમે જીવનની ઉત્તમ ક્ષણો તમારા પ્રિયતમ સાથે, પતિ સાથે, પ્રેમી સાથે માણી રહ્યા હો તો એ પણ 60 જ મિનિટનો કલાક છે.